પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. આત્મામાં આગળ વધવું, કૃપાદાનો પ્રાપ્ત કરવા, પ્રભુના શિષ્ય બનવું, શિષ્ય બનીને પવિત્ર આત્માથી ભરપૂર થવું, બીજા ઘણા બધા લોકોને બચાવવા, ચમત્કારો કરવા, આવી રીતે આગળ વધવાની જે પ્રક્રિયા છે, તમને કોણ રોકે છે આગળ વધતા? તમે કેમ આગળ નથી વધી શકતા? તમારી પાસે ઘણા બધા કારણો છે. જવા દો ને, મારી પત્ની એવી છે ને, આગળ નહીં વધવા દેતી. જવા દો ને, મારો પતિ એવો છે ને, ગમે ત્યારે લડાઈ ઝઘડા કરે છે ને, આગળ નથી વધવા દેતો. જવા દો ને, મારા બાળકો, જવા દો ને, મારી મંડળી, જવા દો ને, મારો પાસ્ટર. તમારી પાસે ઢગલો બહાના છે. અને ખાસ કરીને જે બહાનું છે, એ લોકો પાસે કેવું બહાનું છે ખબર? અમારા પાસ્ટર અમારી તરફ ધ્યાન જ નહીં રાખતા ને, અમને મળવા જ નથી આવતા ને, અમારી મુલાકાત જ નથી લેતા ને, અમારે કઈ રીતે આગળ વધવું અમને શીખવાડતા જ નથી ને, અને એટલે અમે આ જગ્યા પર પડી રહ્યા છીએ. પરંતુ હું તમને શું કહું છું, શું આગળ વધવા માટે તમારે કોઈ આગેવાનની જરૂર છે? ઇબ્રાહિમના આગેવાન કોઈ હતું? એલિયાના આગેવાન કોઈ હતા? એ લોકો કેવી રીતે વધ્યા? અયુબ તો વિધર્મી હતા, એમના આગેવાન કોણ હતા? કોણે એમને આટલા બધા આગળ વધાર્યા? રાહાબ વેશ્યા, એ કેવી રીતે આગળ વધ્યા? આગળ વધવા માટે ખરેખર શું જરૂર છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ઈશ્વરે ફરીને એકવાર આપણને જીવતા રાખ્યા છે. ત્યારે આપણે ઈશ્વરના વચનો તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક તેનો 50મો અધ્યાય અને 22મી કલમથી લઈને 26મી કલમ સુધી. અને યુસુફ તથા તેના બાપના ઘરના મિસ્રમાં રહ્યા, અને યુસુફ 110 વર્ષ જીવ્યો. અને યુસુફે ત્રીજી પેઢી લગીના એફ્રાઈમના છોકરા જોયા, અને મનાસેના દીકરા માકીરના દીકરાઓ યુસુફના ખોળામાં ઉછર્યા. અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચિત લેશે. ને તેણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઈસાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાંથી તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસુફે ઇઝરાયલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચિત લેશે, ને તમે મારા હાડકા અહીંથી લઈ જજો. અને યુસુફ 110 વર્ષનો થઈને મરી ગયો, અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસ્રમાં સબકોસમાં મૂક્યો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ. યુસુફ કે જે બાઇબલની અંદર બહુ જ સારું અને એક મહાન પાત્ર બની ગયા, અને જે યાકૂબના વંશમાં હતા, અને એ વખતે હજુ ઇઝરાયલ પ્રજા અસ્તિત્વમાં પણ નથી આવી, કારણ કે હજુ તો બહુ થોડા લોકો છે, પ્રજા કહેવાય એટલા લોકો નથી. અને એવા સમયે આ યુસુફ જે છે એનો ઈશ્વર અદ્ભુત રીતે ઉપયોગ કરે છે, અને યુસુફ એ પરદેશમાં જાય છે, અને પરદેશમાં જઈને ત્યાંના પ્રેસિડેન્ટ કે પછી પ્રધાનમંત્રી કે પછી વડાપ્રધાન એવી એક ઊંચી પોસ્ટ એ ત્યાં પ્રાપ્ત કરે છે. અને એમના દ્વારા એ વખતે આખી દુનિયાનો બચાવ થાય છે, કારણ કે ત્યાં જે દુકાળ પડેલો હતો એ દુકાળનું ભાન એ યુસુફને અગાઉથી હતું, અને એટલે યુસુફે બધું ભેગું કરી રાખેલું હતું, અને એટલી માત્રામાં ભેગું કરેલું હતું કે એમણે આખી દુનિયાને એ સમયની અંદર એમણે આ અનાજ જે છે એ પૂરું પાડેલું. હવે આ જે યુસુફ છે એ યુસુફની ઉંમર બાઇબલની અંદર આપવામાં આવેલી છે 17 વર્ષ. જ્યારે એમની શરૂઆત થાય છે બાઇબલની અંદર, ત્યારે એમની ઉંમર આપેલી છે 17 વર્ષ. 17 વર્ષ એટલે સમજો કે જુવાનીમાં પગ મૂકતો છોકરો. આજની તારીખમાં આપણે સમજીએ કે જે છોકરો 12મા ધોરણમાં અભ્યાસ કરે છે એટલી એની ઉંમર. હવે એ સમયે એમને 2 સપના આવે છે, અને બંને સપના એક જ વાત કહેવા માગતા હતા કે ઈશ્વર એમને એમના ભાઈઓ કરતાં ઊંચાઈ પર લઈ જશે. અને આ બાબતને કારણે એમના ભાઈઓ જે છે એમની પર
દ્વેષ ભાવ રાખતા હતા. સાથે સાથે એમના ભાઈઓની ભૂંડાઈ બહુ હતી. અને એટલે યુસુફ શું કરે કે આ ભૂંડાઈ જુએ ને એટલે પોતાના બાપને પણ કહી દે, પપ્પા મારા ભાઈઓ આવું કરે છે, એટલે તમે કંઈક પગલાં લો, એ લોકોને બચાવો. એટલે કોઈ ચાળી ચૂગલી નહીં કે જો પપ્પા પેલા લોકો કેવું કરે છે, એ રીતે નહીં, પરંતુ એમ કે ભાઈઓ છે તો એ લોકો યોગ્ય રસ્તા પર ચાલે, બચી જાય. પરંતુ જેના વિરુદ્ધમાં કહેવામાં આવે એને તો ચાળી જ લાગે. એટલે એને એ લોકોને એવું લાગે છે કે આ અમારી ચાળી કરી નાખે છે, અમને પપ્પા પાસે માર ખવડાવે છે કે ગમે તે લોકો માનતા હોય. એટલે લોકો યુસુફ પર બહુ દ્વેષ કરતા હતા. અને આ લોકો બધા જે જગ્યા પર રહેતા હતા કનાન દેશ, એ કનાન દેશ એ લોકોનું વતન નહોતું, પરંતુ એ લોકોનું વતન તો ક્યાં બીજે જ હતું. પરંતુ ઈશ્વરે ઇબ્રાહિમને કીધું કે ઇબ્રાહિમ તારા બાપનું ઘર છોડ કે છે ને અહીંથી કનાન દેશમાં જા. અને એટલે પોતાનું વતન છોડીને આ લોકો પરદેશમાં આવીને વસેલા હતા. અને તમે જો આપણે એક દેશ છોડીને બીજા દેશમાં જઈએ એટલે આપણે ઓળખાઈ આવીએ, કારણ કે આપણો ચહેરો ચાળી ખાય કે તમે આ દેશના વતની નથી લાગતા. કે દરેક દેશના લોકો અલગ અલગ હોય અને એ લોકોનો દેખાવ, એ લોકોનો કલર અલગ અલગ હોય. એટલે પરદેશમાં આપણે જઈએ ને તો ઓળખાઈ આવીએ કે આ લોકો આ દેશના નથી. અને એટલે શું છે કે ત્યાંના લોકોનો જે વ્યવહાર હોય ને એ એકદમ સારો નથી હોતો, કારણ કે લોકોને ખબર પડે કે આ પરદેશનો છે, આપણો નથી એમ. પણ તમે જો કદી પરદેશમાં ફરતા હોય અને ત્યાં તમને આપણા દેશનું કોઈ મળી જાય, પછી ભલે જે કાશ્મીરથી બાજુનું હોય કે આ બાજુ કન્યાકુમારી બાજુનું હોય, તો તમે ખુશ છો આપણા દેશનો છે. ઇન્ડિયામાં હોય ને તમે અને કાશ્મીરથી કન્યાકુમારી કોઈ બી જગ્યાએ ફરતા હોય, પણ ગુજરાતી મળી જાય તો ખુશ થઈ જાઓ કે આપણો ગુજરાતનો છે એમ. એટલે આપણું જોઈને એક આનંદ થાય. પરંતુ જે બીજું છે એની સાથે એનો કોઈ પ્રેમ ભાવ એ હોતો નથી ને કોઈ પરદેશી આપણને એટલો બધો પ્રેમ ભાવ કંઈ રાખતા નથી હોતા. હવે આ યુસુફ જે છે એમની પરિસ્થિતિ કંઈક આવી થાય છે, કારણ કે આ લોકો બધા પ્રદેશમાં આવીને વસેલા હતા. એ લોકોનું વતન તો છૂટી ગયેલું હતું, ઈશ્વરે છોડાવેલું હતું. જે જગ્યા પર લઈ ગયેલા એ વતન હજુ એમને મળ્યું નહોતું, એટલે લોકો ત્યાં પરદેશી તરીકે રહે છે લોકો, અને એક પ્રવાસી તરીકે લોકો રહે છે. અને એવા સમયે આ યુસુફ કે હજુ સંખ્યામાં લોકો બહુ ઓછા છે, કારણ કે યાકૂબનું નામ ઇઝરાયલ પાડવામાં આવ્યું અને યાકૂબના 12 સંતાન, એ 12 સંતાનમાંનો એક આ યુસુફ. એટલે હજુ તો ઇઝરાયલની શરૂઆત છે, હજુ પ્રજા તરીકે અસ્તિત્વમાં નથી આવ્યા. અને એવા સમયે આ યુસુફને આવા 2 સપના આવ્યા. એના ભાઈઓ એમની પર ઈર્ષા કરવા લાગ્યા, અદેખાઈ કરવા લાગ્યા. અને એમને એવું કે આ રસ્તાનો કાંટો છે આપણો, આને હટાવી દઈએ તો સારું. અને એક દિવસ એ લોકોને એવો મોકો પણ મળી જાય છે, કારણ કે ઘણા વખતથી એ લોકો ઘેટા બકરા ચરાવવા નીકળેલા અને પાછા ઘરે નહોતા પહોંચ્યા. અને ઘરે નહોતા પહોંચ્યા એટલે એમના પપ્પાને થયું કે ચલો જોઈ તો લે કે છોકરાઓ ક્યાં છે. એટલે યુસુફને કીધું કે શું જાણ તું જરા જોયા ને કેમ તારા ભાઈઓ કઈ જગ્યાએ અત્યારે ચરાવી રહ્યા છે. એટલે યુસુફ શોધવા માટે નીકળે છે. શોધવા એટલે કોઈ ખોવાઈ ગયેલા નથી, પણ બીજા અર્થમાં કહે કે એ મળવા માટે નીકળ્યા કે ક્યાં આગળ છે અને કેવી પરિસ્થિતિમાં છે. તો ઘરે આવીને કહું પપ્પા એ લોકો સાજા સામાને બરાબર છે. એટલે યુસુફ શોધતા શોધતા નીકળે છે અને એમને એમના ભાઈઓ મળે પણ છે. પરંતુ યુસુફ એમના ભાઈઓને જોઈને ખુશ થાય છે, પણ એમના ભાઈઓ અંદર અંદર વાતો કરે છે. આ તો પેલો યુસુફ છે કે છે એને મારી નાખો કે છે, કારણ કે એને સપના જોયેલા છે કે છે આપણાથી આગળ વધવાનું કરે છે, અને એટલે આપણે એને કહે છે કે મારી નાખીએ કે છે. તમે જુઓ એક 17 વર્ષનો છોકરો અને બધા ભાઈઓ એમનાથી મોટા છે, અને મોટા ભાઈઓ એક નાના ભાઈને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. એક વિચાર કરે છે કે આપણે મારી નાખીએ. નાનો ભાઈ બહુ ખુશ થઈને મળવા ગયો છે. સાથે સાથે યુસુફને 2 સપના આવેલા છે, એટલે કે યુસુફ ઈશ્વરમાં જીવી રહ્યા છે. યુસુફ ઈશ્વરમાં જીવે છે અને યુસુફ જે છે એમનો ઈશ્વર સાથેનો સારો સંબંધ છે. હવે ઈશ્વર બીજા કોઈને નહીં પણ આ યુસુફને જ એ ઈશ્વર ઊંચો કરવા માગે છે, અને એટલે આ 2 સપના આપેલા છે. હવે આ યુસુફ જ્યારે એમના ભાઈઓને મળે છે ત્યારે એમના ભાઈઓ જે પ્લાન બનાવે છે એ પ્રમાણે એને ઉંચકીને સીધો ખાડામાં નાખી દે છે. ખાડામાં નાખી દે એટલે આપણે વિચાર કરીએ કે કોઈને ખાડામાં નાખો એટલે સ્વાભાવિક છે કે એને વાગે, એને છોલે જાય. આનું નથી માનતો કે આ ખાડો 5-6 ફૂટનો હોય, એટલામાંથી તો યુસુફ આરામથી નીકળી જાય. પરંતુ આ ખાડો કદાચ 25-30 ફૂટ ઊંડો હશે, કદાચ એનાથી પણ વધારે ઊંડો હશે. સમજો કે 2-3 માળની બિલ્ડિંગ પરથી કોઈ નીચે ફેંકી દો તો શું થાય? એ તો મૃત્યુ પણ પામે, છેલ્લે હાથ પગ તો તૂટે જ. એવી પરિસ્થિતિમાં યુસુફને નાખી દે છે, પરંતુ યુસુફના અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ નથી.
એ કશું બોલતા નથી, કશું ચાલતા નથી, ના એમના ભાઈઓને કશું કહે છે, કંઈ જ નહીં. પરંતુ એટલામાં ત્યાંથી પેલા ઇસ્માઇલ જતા હતા. એટલે ભાઈને વિચાર આવે છે કે આપણે ખાલી એટલું જ જોઈએ છે ને કે આ ભાઈ આપણે આગળ ના નીકળવો જોઈએ, બનાવી દો ને ગુલામ, વેચી નાખો, પૈસાના પૈસા, અને એના સપનાનું બી શું થવાનું છે કે છે. એટલે એને વેચી નાખ્યો અને 20 ચાંદીના સિક્કા એ લોકોએ રોકડા કરી લીધા. ત્યાર પછી એ લોકોએ ઘરે તો કહી દીધું કે ભાઈ અમને રસ્તામાંથી આ જબ્બો મળેલો છે, ઓળખી લે કે આ યુસુફનો તો નહીં કે છે. લોહીવાળો જબ્બો કરીને આપેલો, કારણ કે યાકૂબને એવું ખબર પડવા દેવી હતી આ લોકોએ કે યુસુફ રસ્તામાં મરી ગયો છે. કારણ કે તપાસ થાય, યુસુફ ક્યાં છે ભાઈ, તમને મળવા આવેલો, તમને જોવા આવેલો તો યુસુફ ક્યાં છે. એટલે આ લોકો યુસુફની કોઈ તપાસ ના થાય એટલે એક ઘેટું કાપીને એના લોહીની અંદર આ જબ્બો બોડીને પછી એના બાપને દેખાડે છે કે અમને રસ્તામાંથી આ મળ્યો છે કે છે, ઓળખી લે કે આ છોકરાનો છે કે છે. અમને એવો ડાઉટ ગયો એટલે અમે લઈ આવ્યા, કારણ કે યુસુફ માટે એના પપ્પાએ ખાસ પ્રકારનો જબ્બો સીવડાયેલો હતો, અને એટલે એ તરત ઓળખાણમાં આવી જાય એવી બાબત હતી. યાકૂબને એવું તો કે છોકરો તો ગયો, અને પેલા લોકોનું કે આપણે તો ગુલામ બનાવી દીધો છે, હવે આપણે એની સાથે શું સંબંધ, હવે કદી આપણો આમનો સામનો થવાનો નથી. પેલા લોકો તો મિસર દેશમાં જતા હતા, આપણે મિસર દેશમાં કદી જવાનું નથી. હવે આ બાજુ યુસુફ મિસર દેશમાં આવે છે, અને પોટીફાર જે ફારૂના અંગરક્ષકો હતા, એ લોકોનો જે અધિકારી હતો, એ યુસુફને જુએ છે અને યુસુફ પસંદ આવી જાય છે. એટલે ગુલામ તરીકે યુસુફને ખરીદી લે છે. યુસુફને ખરીદે છે, પોતાના ઘરે લાવે છે, અને એને કોઈ કામ સોંપ્યું હશે. પરંતુ પોટીફાર એ યુસુફનું બહુ ધ્યાન રાખે છે, બહુ ધ્યાન રાખે છે. એટલે કોઈ માલિક હોય એટલે નોકરનું ધ્યાન રાખતો જ હોય, કોણ કામ કરે છે, કેવું કામ કરે છે, કેવી રીતે કરે છે. અને એમાં યુસુફ પર જ્યારે ધ્યાન લગાવ્યું ત્યારે ખબર પડી કે આ છોકરો બહુ સારો છે, જે બી કામ આપે છે એ હોંશથી કરે છે, કરવા ખાતર કરતો નથી. સાથે સાથે એને ખબર પડે છે કે આની સાથે એનો ઈશ્વર છે, કારણ કે યુસુફને પ્રાર્થના કરતા જોયા હશે, કદાચ આરાધના કરતા જોયા હોય, ખબર નહીં, પણ એમનું જે જીવન ચરિત્ર હશે એનાથી એમને ખ્યાલ આવી ગયો કે આ એમના દેવને પાક્કો માને છે. બની શકે પૂછપરછ બી કરી હોય, યુસુફ તારા દેવનું નામ શું છે, તું કયા દેવને માને છે. અને આ રીતે એમણે જાણ્યું હોય કે આમનો એક દેવ છે જેને લોકો સર્વશક્તિમાન દેવ તરીકે ઓળખે છે. અને એણે જોયું કે એમનો દેવ યુસુફની સાથે છે, અને યુસુફ જે કામમાં હાથ નાખે છે એ કામ આશીર્વાદિત થાય છે. એટલે પોટીફાર એને તો બધાનો અધિકારી બનાવી દીધો કે ભાઈ શું તું જ બધું કામ કરાય ને. એટલે પોટીફાર જુઓ છે કે આશીર્વાદિત થાય છે, તો એક જ કામમાં શું કામ હું આશીર્વાદિત થઉં, બધા કામ એમને જ ના સોંપી દઉં. ભલે ને ગમે તેની પાસે કરાવે, પણ એ કરાવશે તો આશીર્વાદ મને જ મળવાનો છે. એટલે બધા કામ સોંપી દીધા. એટલે યુસુફની ઉપર ગુલામી ના રહી. પરંતુ ત્યાર પછી પોટીફારની પત્ની એ ખોટો આરોપ લગાવે છે યુસુફની ઉપર, અને એટલે યુસુફે જેલમાં જવાનો વારો આવે છે. યુસુફ જેલમાં જાય છે તો ત્યાં પેલો જેલર પણ જુએ છે કે આ છોકરો સારો લાગે છે, આ ખરાબ નથી લાગતો, આને કોઈ પાપ કર્યો એવું લાગતું નથી, અને એનો વ્યવહાર જુએ છે. એટલે એને પોતાનું પદ જે હતું એ જ એને આપી દે છે. એટલે કે લે તું મારું કામ તું કરાય જેલર તરીકેનું, અને તું તારે શાંતિથી બેસ કરે. એટલે અહીંયા પણ ભલે જેલમાં છે, પરંતુ યુસુફને જોવા જઈએ તો શાંતિ છે. પરંતુ તમને કહું કે ભલે ગમે તેવી શાંતિ, પરંતુ જેલ એટલે જેલ જ કહેવાય, ત્યાંથી તમે બહાર તો નીકળી નથી શકવાના. પરંતુ આ રીતે યુસુફના જીવનની અંદર 13 વર્ષો વીતી જાય છે. અને 13 વર્ષો વીતે છે એ દરમિયાન ત્યાં જે ફારૂન છે એને સપનું આવે છે, અને એને સપનું આવે છે. સપનાનો અર્થ હતો કે 7 વર્ષ પહેલાં ભરપૂરીના આવશે, અનાજ પુષ્કળ પાકશે, અને પછીના 7 વર્ષ આવશે દુકાળના. પરંતુ આ સપનાનો અર્થ કોઈને ખબર નથી હોતી. પરંતુ ભૂતકાળની અંદર એક ભઠિયારો અને એક પાત્રવાહક ફારૂના, એ લોકો 2 જેલમાં આવેલા, અને એ લોકોને સપના આવેલા, અને એ લોકોના સપનાનો અર્થ યુસુફે કરેલો, અને જેવો અર્થ કરેલો એ જ પ્રમાણે લોકોના જીવનમાં ઘટના બનેલી. એટલે આ યુસુફને એ પાત્રવાહક યાદ કરે છે, અને ફારૂનને કહે છે કે ફારૂન, તને સપનું આવ્યું છે, કોઈ અર્થ નથી બતાવતું ને, પણ એક છોકરો છે કે છે પણ જેલમાં છે, કે એને બોલાવો કે યુસુફને એ સપનાનો અર્થ કરી બતાવે છે. યુસુફને બોલાવવામાં આવે છે. યુસુફ સપનાનો અર્થ કહે છે. સાથે સાથે એ દુકાળના સમયમાં શું કરવું, ભરપૂરના સમયમાં શું કરવું, એ બધી આઈડિયા પણ આપે છે. એટલે ફારૂન બહુ ખુશ થઈ જાય છે. એટલે ફારૂન એને ઊંચા પદ પર એમને લઈ લે છે, અને એમને કહે છે કે બધું તું સંભાળ કે છે. એટલે કે એક પ્રધાનમંત્રી, પ્રેસિડેન્ટ, કે પછી વડાપ્રધાન જેને કહી શકાય ને, એવી પોસ્ટ આ ફારૂન રાજાએ યુસુફને આપી દીધી. અને ઈશ્વરે જે સપનું
13 વર્ષ પહેલાં બતાવેલું હતું એ સપનું આ જગ્યા પર પૂરું થાય છે અને એ મોટા એક અધિકારી બને છે. 7 વર્ષ જે ભરપૂરીના હતા એ તો બહુ ફટાફટ નીકળી જાય છે. એના પછી દુકાળના 7 વર્ષ આવે છે અને ત્યારે યુસુફના ભાઈઓ પાસે પણ અનાજ નથી, એ લોકોની પાસે પણ કશું નથી. એટલે યાકૂબ મોકલે, જાવલા મિસર દેશમાં અનાજ છે એવું મેં સાંભળ્યું છે, એ તમે લોકો ત્યાં જાઓ. એ લોકો આવે છે, એ લોકોને ખબર પડે છે કે આ યુસુફ છે, એટલે કે ભાઈ છે એવું નથી ખબર, પણ આ યુસુફ જે છે, મતલબ આ જે છોકરો છે એના હાથમાં બધું છે, એને મળવાનું છે. એટલે સ્વાભાવિક છે કે પરદેશી છે, એટલે આ એને લોકો બધા પગે પડે છે અને યુસુફને જે સપનું આવેલું એ સંપૂર્ણપણે આ જગ્યા પર પૂરું થાય છે. પરંતુ યુસુફ આ 13 વર્ષો દરમિયાન ઘણી બધી મુશ્કેલીની અંદર એ ઈશ્વરની અંદર એ બની રહે છે. અને ઈશ્વરની અંદર બની રહેવું આ ખરેખર બહુ મોટી વસ્તુ છે કે ઈશ્વરની અંદર બની રહેવું એટલે શું, ઈશ્વરની અંદર ચાલવું એટલે શું, ઈશ્વરની અંદર સતત રહેવું એટલે શું, પાપ નહીં કરવું એટલે શું, પડવું નહીં એટલે શું, શૈતાન ઉપર વિજય મેળવવો એટલે શું. આજે તમે કોઈ પણ વિશ્વાસી હોય, એ 2 વર્ષ જૂનો હોય કે 20 વર્ષ જૂનો હોય, એને એક ફરિયાદ તો હોય, જવા દો ને શૈતાન આમને તેમ, એને પાડતો જ હોય. અને મોટા ભાગના લોકો પડતા જ હોય. એ લોકો આત્મિક જીવનની જે ઉન્નતિ છે એ આત્મિક જીવનની ઉન્નતિ એ લોકોની અંદર દેખાતી નથી. વર્ષોથી લોકો બેસીને સાંભળતા હોય, વર્ષોથી લોકો સારી પ્રાર્થના કરાવી શકતા હોય, સારા વચનો વાંચી શકતા હોય, વચન આપી પણ શકતા હોય, પરંતુ આપણે એ લોકોનું પર્સનલ જીવન તપાસ કરીએ ત્યારે ખબર પડે કે એ લોકોને આત્માની વૃદ્ધિ નથી થઈ. એ વર્ષો પહેલાં જ્યારે વિશ્વાસમાં આવેલા એનાથી પણ કદાચ પડી ગયા હોય એવું લાગે, એનાથી પણ ડાઉન થઈ ગયા હોય એવું લાગે. જે આગળ વધવાની વાત છે, જે ઉન્નતિ થવી જોઈએ એ દેખાતી નથી. તમે જો એક નાનું છોકરું આ તો 2.5-3 વર્ષનું થાય એટલે મા બાપ એને નર્સરીમાં મૂકી દે. હું નાનો હતો ત્યારે તો 5-5 વર્ષે લોકો ડાયરેક્ટ પહેલાંમાં મૂકતા હતા. બાલવાડી કહેતા, પણ બાલવાડીમાં એ લોકો મા બાપ પહેલાં મૂકવાના તૈયાર થાય. આટલા નાના છોકરાને શું મૂકવાનું? એની પહેલાં તો 6 વર્ષ સ્કૂલમાં મૂકતા હતા. પહેલાં ધોરણમાં 6 વર્ષે દાખલ કરતા, 6 વર્ષ પહેલાં દાખલ નહોતા કરતા. એની પહેલાં 7 વર્ષની ઉંમર હતી. પરંતુ અત્યારે તો નાના છોકરા જેવું કશું રહ્યું જ નથી. બિચારા જ્યારે બિલકુલ નાના હોય, કશી સમજ ના હોય ને ત્યારે પેલી બસ લાઈને મૂકી દીધી હોય ને JCB લાઈને મૂક્યું, ત્યારે તો બિચારું ઘૂંટણ પર ફરતું હોય, એને ખબર બી ના શું છે. એ સમજ આવે ત્યારે તો એને એકડા લખવાના, ABCD લખવાની હોય. એટલે એનું કોઈ જીવન જ નથી રહ્યું બાળકનું અત્યારે. એટલે અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એકદમ ખરાબ છે. પણ એ બાળક વધતું જાય છે, નર્સરીમાંથી આગળ વધે છે, KGમાં આવે છે, પહેલાં ધોરણમાં આવે છે અને ચાલતા ચાલતા 10મામાં આવી જાય છે. અને પછી તો મોટી મોટી વાતો કરવા લાગે છે, આટલા ટકા લાવવા છે, ફલાણો કોર્સ કરવો છે, અને સાયન્સ લેવું છે કે આર્ટ્સ લેવું છે કે કોમર્સ લેવું છે, ફલાણી લાઈન લેવી છે, આ કરવું છે. એ વધે છે. પણ તમે વિચાર કરો કે 2.5 વર્ષે છોકરાને નર્સરીમાં મૂક્યું હોય અને 20 વર્ષે બી નર્સરીમાં જ હોય તો, અને શરમજનક છે કે નહીં છોકરા માટે? મા બાપ માટે બી શરમજનક છે કે નહીં? છોકરો પડશે કે 20 વર્ષથી શું નર્સરીમાં, બોલ થાય એવું? પણ વિશ્વાસ એવો બિંદાસ હોય 20 વર્ષથી છે, પણ વધ્યા કેટલા 20 વર્ષે કહો તો માણસ થઈનું થઈ. આત્માની જે ઉન્નતિ વર્ષો વીતતા જાય છે એ રીતે વૃદ્ધ થતા જાય છે. એક બેનના ઘરે હું ગયો અને એમના પતિની એક્ઝામ હતી. એક્ઝામ એના માટેની હતી કે જે જગ્યા પર જોબ કરતા હતા એ જગ્યા પર જો એક્ઝામમાં પાસ થઈ જાય ને તો એમને પ્રમોશન મળે. એટલે મેરી વાઈફ મને કહે કૃષ્ણને મેં પ્રાર્થના કરજો કે આ પતિ પાસ થાય. હવે સિસ્ટમ જ બેકાર છે કે અમુક વર્ષ નોકરી કરે ને એટલે બઢતી આપી જ દેવી જોઈએ કે છે. એટલે છોકરું પાસ થાય કે ના પાસ થાય, અમુક વર્ષ થાય એટલે આગળ ચઢાવી જ દેવાનું એમ. બીજી રીતે હું કહું તો એટલે ટેલેન્ટની કોઈ વાત જ નથી, આગળ વધવાની કોઈ વાત જ નથી. વર્ષો વીતી ગયા એટલે કરી દો આગળ. આપણે વર્ષોથી વિશ્વાસમાં આવી ગયા, પ્રભુનો સ્વીકાર કરી લીધો, પરંતુ આપણે પોતાની જાતને તપાસીએ કે હું આવ્યો ત્યારનો અત્યાર સુધી કેટલો આગળ વધ્યો અને મારી આત્મિક ઉન્નતિ કેટલી થઈ, હું કેટલો આત્મામાં આગળ વધ્યો, કે મારી પાસે પહેલાં શું હતું અને અત્યારે મેં કેટલું પ્રાપ્ત કર્યું છે. પહેલાં મારો ઉપયોગ કેટલો હતો અને અત્યારે મારો કેટલો ઉપયોગ છે. આ બહુ જરૂરી છે. બહાના પણ લોકો પાસે ઘણા બધા હોય છે. ઘણા લોકો પાસે જવા દો ને કોઈ ચલાવનાર જ નહીં, એમને કોઈ ચલાવનાર નથી એટલે
અમે નથી આગળ વધી શકતા. ઘણા લોકો એવું કહે છે કે અમારો આગેવાન બરાબર નથી, અમારે કાળજી નથી રાખતો, એટલે આગળ નથી વધાતું. પણ ધ્યાનથી સમજો કે એક નાનું છોકરું જે સ્કૂલમાં હોય છે એ કેમનું આગળ વધે છે? એને કોણ એક શીખવાડે છે? એને કેમનું એક આવડી જાય છે? તમે જુઓ કે મા બાપ એને સ્કૂલમાં તો મૂકે છે, પરંતુ પાછા ઘર આવીને ટ્યુશન પણ મોકલે છે, બીજો બી ખર્ચો કરે છે. સાથે સાથે એ લોકોએ ખર્ચો કર્યા પછી પોતે પણ એની પાછળ મહેનત કરે છે. મારી છોકરીને મેં ટ્યુશનમાં મૂકેલી અને એકવાર ટ્યુશનના ટીચરે નોટ કરીને મોકલ્યું, તમારી છોકરીનું ધ્યાન રાખો કે છે ભણવામાં પાછળ છે. મેં નીચે નોટ મોકલી, તમને પૈસા આપું છું, આ ધ્યાન હું રાખી શકું, તમને પૈસા આપીને તમારી પાસે શું કામ મોકલે? તમારી જવાબદારી તમે કરો. બીજા તમે ટીચરમાં જો આ કેવો બાપ છે કે છે, હા ના ભાઈ મારે જ કરવું હતું તો પછી તારી પાસે શું કામ? મારી પાસે નથી સમય, નથી કરતો હું, એના માટે તો પૈસા ખર્ચે છે, એટલા માટે તમને શું આપ્યું? કરો, તમે લોકો મહેનત કરો, લાગે એમ આગળ વધે. પરંતુ આ લખવાનું કારણ શું? કે પૈસા ખર્ચ્યા, તમે આગળ કેમ ના વધારો એને? તમે એની પાસે મહેનત કેમ ના કરી શકો? તો આગળ વધવા માટે માણસો એકલા ખાલી સ્કૂલ પર આધાર નથી રાખતા. મેં આજ સુધી નહીં જોયું કે કોઈ જઈને એવું કીધું કે આ સ્કૂલનો ટીચર બેકાર ભણાવે છે એટલે મારું છોકરું પાછળ છે. નથી બોલી શકતા કોઈ, મેં બોલતા સાંભળ્યા પણ નથી. ભલે સ્કૂલનું નામ સારું હોય કે ના હોય, પણ આવું નથી હોતું. તો એનો મતલબ આગળ વધવા માટે કોઈ આગેવાન હોય કે ના હોય, છતાં પણ ઉન્નતિ થવી જોઈએ કે નહીં? હા, જો સંસારની અંદર ઉન્નતિ કરવા માટે તમે આ ને એને બીજું પગલું તો ભરો જ છો, તો આત્માની અંદર કેમ નહીં? હા ને, આત્માની અંદર કેમ હોમવર્ક ના હોય? પણ આજે લોકો નથી વધી શકતા. વર્ષોથી જ્યાં છે ત્યાંથી એ લોકો એક પગલું પણ આગળ નથી વધી શકતા. બસ ખાલી એક એક્સપિરિયન્સ છે કે ભાઈ અમે આટલા વર્ષથી અમે પ્રભુમાં આવી ગયા. જ્યારે કોઈ પૂછે ને ત્યારે બહુ આનંદ આવે કે ભાઈ કેટલા વર્ષથી તમે? હા, હું તો 10 વર્ષથી, હું તો 20 વર્ષથી. અમને તો આનંદ આવે. અને સાંભળો કે હું તો હજુ હમણાં જ 5 વર્ષથી. તો અંદર એવો અંદર સંતોષ છે, હા તારા કરતાં તો 15 વર્ષથીનો છું ને. તો હા, ગમે આપણને એવું બધું કહેવાનું ગમે. હું એક સેવકની મિટિંગમાં ગયેલો, તારે નવો વિશ્વાસમાં આવેલો, હજુ અમુક મને મહિના જ થયેલા, અને એ સેવક એવું બોલ્યા કે હું 26 વર્ષથી સેવામાં છું. અને મને એટલું લાગી આવ્યું કે હું તો સ્ટાર્ટ કરું છું. મેં માણસો 26 વર્ષથી કેટલું જોરદાર કહેવાય કે 26 વર્ષથી આ માણસ સેવામાં છે, અને હું તો હજુ સ્ટાર્ટ જ કરી રહ્યો છું. હું ક્યારે આવું કહી શકીશ? મને મનમાં એવું થયું, હું ક્યારે આવું કહી શકીશ? આત્માની ઉન્નતિ, આત્મામાં આગળ વધવું એ જરૂરી છે, પરંતુ આત્મામાં આગળ વધવાની વાત જે છે એ લોકોના જીવનની અંદર દેખાતી નથી. નબુકદનેસર આવ્યા અને એમણે યરૂશાલેમને બાળી નાખ્યું, મંદિર બાળી નાખ્યું, એમના પાત્રો બધા લઈ ગયા, અને ઘણા બધા લોકોને ગુલામ બનાવીને લઈ ગયા. અને જઈને એના ખોજાને વાત કરી, જો કે ઇઝરાયલથી બધા બહુ લોકોને ગુલામ બનાવીને લાવ્યા છું, ત્યાંના સારા સારા છોકરાઓ શોધી કાઢે છે, ટ્રેનિંગ આપે લોકોને કહે છે, એની રીત એની પરંપરાઓ શીખવાડે છે, અને મારા રાત દરબારમાં શોભેવા જોરદાર છોકરાઓ તૈયાર કરે છે. આ લોકોની રીત હતી કે રાત દરબારમાં રાખવા એટલે સુંદર દેખાવા જોઈએ, હટ્ટા કટ્ટા હોવા જોઈએ, અને રાજાના ખોરાકમાંથી એનો ખોરાક જાય. અને ત્યારે કોણે પસંદ કરેલા ખબર છે? એક હનાન્યા, મિસાએલ, અઝારિયા અને એક દાનિયેલ. આ 4 જણને પસંદ કરવામાં આવેલા હતા. અને આ 4 જણની ઉંમર એ સમયે જ્યારે લોકોને પસંદ કરવામાં આવ્યા ત્યારે એ લોકોની ઉંમર આશરે 15-16 વર્ષની હતી. 15-16 વર્ષની ઉંમર તારો ગુલામ હતા. અને આ લોકોને ક્યાં રાખવામાં આવ્યા? રાજાની પાસે, પેલા ખોજાની પાસે. હવે ધ્યાનથી સમજો, તમે તમારા છોકરાને હોસ્ટેલમાં મૂક્યા હો ને એવું. હવે મા બાપ સાથે નથી આ 4 છોકરાઓ. આ લોકો તો જતા રહ્યા છે હવે હોસ્ટેલની અંદર. સમજો રાજાનું જે બી જગ્યા રાખીએ છે આવા લોકોને ટ્રેનિંગ માટે, ત્યાં લઈ ગયા. અને ત્યાં લઈ ગયા એટલે એ લોકોને ખાવાનું આપ્યું. ખાવાનું શું હતું ખબર નહીં, પણ દાનિયેલને ખબર પડી ગઈ કે આ જે ખોરાક છે ને અમારાથી ના ખવાય. હશે કદાચ કોઈ ધરાયેલો હશે કે એની પર કશું કરેલું હશે, જે બી હશે, પરંતુ દાનિયેલને ખબર પડી ગઈ. એટલે દાનિયેલે એના મિત્રોને વાત કરી, ભાઈ આવું છે, અને આપણે આ ખાઈએ તો આપણા ધર્મ પ્રમાણે, આપણા દેવની વાત પ્રમાણે આ તો ખોટું કહેવાય આપણા માટે, આપણે ભ્રષ્ટ છીએ. એટલે પેલા ખોજાને વાત કરી, ભાઈ આ ખોરાક અમે નહીં ખાઈ શકીએ કે
તો કે આના સિવાય પછી તમારે શાકભાજી ખાવું પડે કે છે. તો કે વાંધો શાકભાજી આપો ને કે છે. એવું થોડું ચાલે કે છે. શાકભાજીમાં થોડું બળ આવે કે છે. આ જ બધું ખાવું પડે કે છે. અને તો જ તમે હટ્ટા ખટ્ટા દેખાઓ, તો જ તમારા ચહેરા પર તેજ આવે કે છે. એટલે કે છે આ તો રાજાનો હુકમ છે તો મારે કરવું જ પડે. એટલે દાનિયેલે વિનંતી કરી, ભાઈ કામ કર ને, થોડા દિવસ કે છે, થોડા દિવસ અમને ખાલી શાકભાજી આપો કે છે. આ બધું રાજાનો ખોરાક ના આપી શકે છે. 10 દિવસ પછી અમારે તપાસ કરજો, બીજા છોકરા સાથે સરખામણી કરજો. એ લોકો વધારે સુંદર દેખાય છે, વધારે હટ્ટા કટ્ટા દેખાય છે, કે અમે સુંદર દેખાય છે અને અમે હટ્ટા કટ્ટા દેખાય છે. 5-10 દિવસ આ લોકો શું કરી દેશે? તો વિચાર કરો, 10 દિવસની અંદર કેટલો ફરક પડે શરીર પર, દેખાય બી નહીં. 4 જણાએ કેવી જોરદાર પ્રાર્થના કરી હશે. અને 10 દિવસ પછી જ્યારે લોકોની માપણી કરીને તો પેલા લોકો કરતા આ લોકો હટ્ટા કટ્ટા સુંદર. ખોજો હેરાન, સિમ્પલ ખોરાક ખાઈને તમે લોકો આવા હટ્ટા કટ્ટા. તારે કામથી મતલબ છે ને, આજ ખવડાવજો ભાઈ અમને. ઓકે, આજે અમે ખાઈ શકીએ છીએ. અને ખોજાએ એ જ પ્રમાણે આપવાની શરૂઆત કરી. સમય થયો, લોકોની ટ્રેનિંગ પૂરી થઈ અને લોકોને હશે કોઈ પદ મળ્યું હશે. અને આ લોકોની ગણતરી જ્ઞાનીઓમાં થવા લાગી. અને જ્ઞાનીઓમાં થવા લાગી એટલે ચારે બાજુ બહુ દૂર દૂર સુધી નહીં હોય, પણ અમુક લિમિટની અંદર આ લોકોનું નામ પણ હતું. કારણ કે નબુખાદનેસર રાજાને સપનું આવ્યું. સપનું કોઈ બતાવી ના શક્યું અને અર્થ કોઈ ના બતાવી શક્યું. અને કહેવામાં આવ્યું કે જ્ઞાનીઓને મારી નાખો. તો સૌથી પહેલાં મારો કોને ગયા? દાનિયેલ. તો એને દાનિયેલ થોડા તો ફેમસ હતા ને, કમસે કમ સિપાહીને એટલી તો ખબર હતી ને કે દાનિયેલ જ્ઞાની, શાદ્રાક મેશક અબેદનગો એટલે જ્ઞાની લોકો આ લોકોને મારી નાખો. તો જો કંઈક તો લોકોનું નામ પ્રગટ થયેલું હતું. અને દાનિયેલ પાસે દાનિયેલ કહે ભાઈ કેમ મારવા આવ્યા છે? કે રાજાનો હુકમ છે. તો કેમ? એટલે બધી વાત કરી. તો કે સારું કે છે, મને રાજા પાસે લઈ જાઓ. આ રાજાને શું કહે? રાજા સવારે અર્થ મળી જશે અને સપનું મળી જશે. રાજા કહું કે સવાર સુધી આપતા, ચલો છોડો, હવે મારશો નહીં બે હમણાં, બધાને કતર અટકાવો. અને આ લોકો રાત્રે દાનિયેલ 3 મિત્રોને બોલાયા, પ્રાર્થના કરી. પ્રાર્થના બે કરી, પ્રભુ અમે સૂઈ જઈએ છીએ, અમને સપનું દેખાડે તો બસ. સૂઈ ગયા લોકો. સપનું પણ આવી ગયું. અને દાનિયેલે સપનું આવ્યું જે નબુખાદનેસર રાજાને આવેલું હતું. અને પછી એ સપનું આવ્યું અને જાગી ગયા. એટલે ઈશ્વરે પૂછ્યો છે, ઈશ્વર આનો અર્થ શું? ઈશ્વરે આખો અર્થ આપી દીધો. અને દાનિયેલ જઈને નબુખાદનેસર આખું સપનું બતાવ્યા છે અને આખો અર્થ બતાવ્યા છે. પણ દાનિયેલ તો 15-16 વર્ષના હતા ત્યારે ત્યાં આગળ ગયેલા, ગુલામની અવસ્થામાં ગયેલા. અને ગુલામની અવસ્થામાં ગયા પછી એમને તો પેલો હોસ્ટેલ જેવી જગ્યા પર રહેવાનો વારો આવ્યો. તેમના મા બાપ થોડા છે યહૂદીઓ કે કંઈક શિક્ષણ આપે, ભાઈ જોજે સંભાળજે, કોઈ જ નથી ત્યાં ગાડી. આત્માની ઉન્નતિ માટે કોઈ જ નથી ત્યાં આગળ. અને ત્યાર પછી એમની તો પોસ્ટિંગ થઈ ગઈ રાજાની જોડે. એટલે રાજા જોડે રહેવા લાગ્યા. કે પછી એ લોકોનો કોઈ વિસ્તાર હશે ત્યાં રહેવા લાગ્યા. મા બાપની સાથે તો નથી. તમે વિચાર કરો, આ લોકો આત્મામાં કેમ ના વધ્યા? દાનિયેલ કેમ ના વધ્યા? હનાન્યા મિસાઈલ હઝારે કેમ ના વધ્યા? ઓ પ્રભુ, અમારી પાસે કોઈ આગેવાન નથી, અમે તો ગુલામ છે, અમે કેમ ના આગળ વધીએ? પ્રભુ, કોઈ ચલાવનાર તો હોવો જોઈએ. છે આ લોકોની પાસે કોઈ બાનું? છતાં આગળ વધ્યા છે કે નથી વધ્યા? 15-16 વર્ષના છોકરા. આપણે 30, 35, 40 વાળા બધાની વાત નહીં કરતા, જેના પરિપક્વ કે એવા લોકોની વાત નથી કરતા. આપણે એવા લોકોની વાત કરીએ છીએ કે જે 15-16 વર્ષના હતા અને ત્યાંથી જો એ લોકો કોઈ પણ આગેવાન નથી, કોઈ પણ દોરવણી આપનાર નથી. અને એવા સમયે એ લોકો આત્મામાં એ લોકો વધતા જાય છે. આજે ઘણી વખત હું પાસ્ટરને જોઉં છું, મોટાભાગના પાસ્ટર જે લોકો સંગત ચલાવે છે એ મોટાભાગના લોકોને જોઉં તો એ લોકોનો ઇતિહાસ જ્યારે જાણું છું તો કોઈને કોઈ પાસ્ટરમાંથી લોકો છૂટા પડેલા લોકો છે. કોઈક ને કોઈક રીતે છૂટા પડેલા છે, લડી ઝઘડીને કે પછી ગમે તે કરીને ખોટું લાગી ગયું હોય અને પછી લોકો છૂટા પડી જાય છે. અને આવું ક્યારે થાય છે કે જ્યારે લોકોને 2-4 શબ્દો આવડી જાય છે, 2-4 શબ્દો આવડી જાય એટલે પેલા પાસ્ટર વિરુદ્ધ બળો પુકારે કે પછી પાસ્ટર ગમે જે બી હોય પણ ત્યારે જુદા પડે છે. એકવાર એક વડોદરાની એક મંડળી અને ત્યાં સાઉથ ઇન્ડિયન અને ગુજરાતી બંને જણા અને આ બેઉની મળીને એક મંડળી હતી ને પાસ્ટર સાઉથ ઇન્ડિયન કોઈ પ્રોગ્રામ હતો એટલે અમુક સાઉથ ઇન્ડિયનોને બહારથી બોલાયા, મતલબ સાઉથમાંથી બોલાયા હશે. અને એ દિવસે જોઉં તો ગુજરાતીઓને લગભગ અન્યાય જેવું કર્યું, ખાવા પીવાથી લઈને ઉઠવા બેસવાથી લઈને બધી બાબતની અંદર. એટલે ગુજરાતીઓને લાગી આવ્યું કે પાસ્ટર તો આપણા પણ છે, પેલા લોકો આજકાલના આવ્યા છે, એ લોકોને આટલું માનપાન આપણું કશું નહીં કીધું, દાન તો આપણે વધારે આપીએ છીએ.
અને એ બધા ગુજરાતીઓ હતા, બધા સારા બધા હતા, ઉચ્ચ પદ પર નોકરી કરનારા લોકો. કોઈ રેલવેની ઉચ્ચ પોસ્ટ પર હતું, તો કોઈકની તો પોતાની કંપની હતી, એવા લોકો હતા. એટલે એવા લોકો બધા ભેગા થયા, આપણા એની સાથે નથી રહેવું, એટલે બધા બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા, એ લોકો એક પાસ્ટરને બોલાવી લીધા. તમે આવી જાઓ, તમે અમને સંભાળો કે છે, અમે તમને પગાર આપીશું કે છે. એટલે એક પાસ્ટરને બોલાવી લીધા. હવે આ ઘટના બની એની મને જાણ નહીં કે આવું કંઈક થયું છે. પણ ત્યાં આગળ ભાગ લેવા માટે એક સેવક આવ્યા. હવે એ સેવક મને ઓળખતા હતા. એટલે જાન્યુઆરી 14 ઉત્તરાયણનો દિવસ હતો ને, એ દિવસ લોકો આખો ઉપવાસ સહિત પ્રાર્થના નક્કી કરેલી. પણ આ સેવકો મને એડવાન્સમાં ફોન કરી દીધો, ટેલીભાઈ પેલું બનાવજો કે છે, મોટાનું, કે એમને ત્યાં નથી મળતું, એટલે કે તમે બનાવજો, હું તમારે ત્યાં ખાઈને પછી ત્યાં જઈશ કે છે. મેં સારું. એટલે મારે ત્યાં ખાધું. એટલે મને નથી ખબર કે ત્યાં કોઈ ઉપવાસ સાથેની મિટિંગ છે, કોની છે, મને કોઈ શું જ ખબર નહીં. હવે મારે ત્યાં આવ્યા એટલે મારી ફરજ હતી, એટલે હું મૂકવા માટે ગયો. એટલે એને મૂકવા માટે ગયો. સરસ રૂમ હતો, એમાં બધા વિશ્વાસો બેઠેલા અને પ્રાર્થના કરતા હતા. અને પેલા ભાઈને મેં ત્યાં બેસાડ્યા. હવે કોઈને એવું લાગે ભાઈ હું હલચલ થઈ, એટલે 2-4 જણા આંખો ખોલીને જોયું. હું ઉઠીને જતો રહ્યો, એટલે મને ખરાબ લાગ્યું, એટલે હું પણ જોડે બેસી ગયો. મેં જો પ્રાર્થના પતશે હું પણ જતો રહીશ એમ કરીને બેઠો થોડુંક. હવે લોકોનો પ્રોગ્રામ શું છે ખબર જ નહીં. પણ પ્રાર્થના એક જણની પતી અને 2-4 મારા ઓળખીતા નીકળે. એટલે એમના પાસ્ટરને વાત કર્યા, તો સ્ટેનલીભાઈ જ્યારે આવ્યા છે તો ઉપયોગ કરો, વચન એમને સોંપો કે છે, કંઈક આપણે શીખીએ એમની પાસેથી. એટલે મને અચાનક જ કહી દીધું કે સ્ટેનલીભાઈ તમે વચન આપો. મેં કીધું સારું. હવે મને બી અચાનક, એટલે મેં પ્રભુને પૂછ્યું, પ્રભુ શું વચન આપ્યું? એટલે પ્રભુએ મને એક કલમ આપી, યુહાન 17:21. અને એમાં પ્રભુ એવું કહે છે કે હે પિતા, જેમ હું તારામાં અને તું મારામાં, એવા તે લોકો આપણામાં એક થાય. એટલે એકતા પર વચન આવ્યું. અને હું ત્યાં વચન આપવા માટે હું તો બોલવા લાગ્યો બધું. અને આવી બધી વાતો કરી. મેં કહું અત્યારે તમે કહો આવું થાય, પાસ્ટર સાથે બને એટલે ઝુંડ અલગ પડી જાય. અને ઘણી જગ્યાએ તો પાસ્ટરને પગારથી બોલાય લે. અને પાછા એવું બી કે અમને તો આ ઈશ્વરે દર્શન આપ્યું છે, હું તો આવું બધું બોલું છે ત્યાં હતી ઘટના, મને ખબર જ નહીં. જે સેવકને હું મૂકવા ગયો એમની આંખો ચાર. એ કહે છે કે આ સ્ટેનલીભાઈ મારી પથારી ફેરવશે કે છે. કેમ કે એમને બધાને તો એવું લાગશે કે આ મૂકવા આવ્યો એટલે આપણે રસ્તામાં બધી વાત કરી હશે કે આ જે જગ્યા પર ત્યાં બધા આવા લોકો છે. અને જે લોકો બેઠેલા હતા એ લોકો મારી સામે આંખો આમ કરીને જોયા કરે કે મને લાગે કંઈક તો થઈ રહ્યું છે. પણ જે હતું એ પ્રમાણે ત્યાં વચન એવું આવ્યું. એના પછી ચાનો રેસ્ટ પડ્યો. ભાઈ આ સેવક મને એક બાજુ લઈ ગયા, સ્ટેનલીભાઈ તમે મારી હાલત ખરાબ કરી નાખી. તો શું આ અહીંયા જેવું છે કે છે, તમે જે વચન બધું અહીંયા જ છે કે છે, અને તમે મને મૂકવા આવ્યા એટલે આ લોકોને એવું લાગશે મેં તમને એની બધી વાત કરી દીધેલી. ના ભાઈ એવું કશું નથી. હવે આ વાત મેં તમને એટલા માટે કરી કે મોટા ભાગે આ વસ્તુ જોવા મળે છે. અને આપણા વડોદરાનો ખાલી ઇતિહાસ જો તમે, વડોદરાનો ઇતિહાસ, વડોદરાની અંદર સૌથી પહેલાં એક સેવક હતા અનિલ બેન્જામિન કરીને, અને આ એલજી નગર છે એમાં એ રહેતા હતા, અને ત્યાં એમની સંગત ચાલતી હતી. અને વડોદરાની અંદર આવી સંગત ચલાવનારા મોટા ભાગના જેટલા બી પાસ્ટર છે એ બધાનું કનેક્શન ત્યાં છે. એ લગભગ બધા ત્યાંથી જ નીકળીને આવેલા છે. કોઈ પણ હોય તમે ખાલી તપાસ કરીને જોજો તો તમને ખબર પડશે મોટા ભાગના બધા લોકો ત્યાંથી અલગ થયા છે. અને એટલે છે ને સેવકોને ઘણી વખત લોકો પૂછતા હોય છે પહેલાં તમે ક્યાં હતા? હા, પછી પેલા કહેવું પડે કે અહીં હતા. તો જુદા કેમ થયા? ખબર છે કે જુદા પડો તો ખોટું જ છે, જુદા પડો ખોટું છે ખબર જ છે. એટલે પછી એ લોકો કે મને ઈશ્વરને દર્શન આપ્યું ને એટલે હું જુદો થઈ ગયો. પણ જે ઈશ્વર એકતામાં માનતા હોય એ ઈશ્વર જુદા થવાનું કદી દર્શન આપે. પણ હું ઈશ્વરનો બહુ આભાર માનું. હું પણ પોતે એક સંગતની અંદર જતો હતો, એક વિશ્વાસમાં આવેલો, પણ ઈશ્વરને એટલી કૃપા કે મને કોઈ સુવાર્તા નથી આપી. હું પોતે બસ દુષ્ટ આત્મામાં ફસાઈ ગયેલો હતો. અને મારા માટે મારા જ બેન હાબેલ અને બિંદુ અને મારા કાકાનો છોકરો અને વાઈફ એ લોકો જ મારા માટે પ્રાર્થના કરેલી. બીજી વાત આ બધાનો વાત, કોઈને બી ખબર નહીં કે કઈ રીતે દુષ્ટાત્મા ધમકાનું શું કરવાનું, પણ બધા મારા માટે બહુ પ્રેમથી પ્રાર્થના કરતા હતા. આ લોકોએ આખી રાત મારા માટે પ્રાર્થના કરી અને મને છુટકારો મળ્યો. એટલે મારા છુટકારામાં કોઈ કરતાં કોઈ સેવક નહોતું. જે હતા એ બધા નવા ઈશ્વર પર વિશ્વાસ કરનાર લોકો હતા અને મારા અંગત સગા હતા, પણ કોઈ સેવક નહીં. પણ એ લોકો એક સેવકની મિટિંગમાં જતા એટલે જોડે હું પણ ચાલુ પડી ગયો, જો કે ત્યાં જવું. એટલે હું સેવકની મિટિંગમાં જવાનું શરૂ કર્યું. પણ નવો ભૂખ્યો તરસો એટલે બધો ભાગવું બહુ. રવિવારે સવારે મેથોડિસ્ટ ચર્ચમાં જવું, સાંજે નડિયાદની ટીમ આવતી હતી 5 વાગે એમને ત્યાં જવું,
ત્યાંથી એ લોકો 7:30 એ લોકો છૂટે એટલે 8 વાગ્યા પછી આ સેવકની મિટિંગમાં જાઉં. તેથી આવતા 11 વાગી ગયા હોય, ભૂખ લાગી હોય, આખા દિવસનો ઉપવાસ હોય, અને રાતે 11, 11:30, 12 વાગે અમે ખાવા પામીએ અને પછી સૂઈ જઈએ. પાટલી સંગતને માટે રવિવારે 3 સંગત માટે હું દોડું અને એ રીતે હું ઈશ્વરમાં આગળ વધવાનો પ્રયત્ન કરું. પણ જે નડિયાદથી ટીમ આવતી હતી મારી વારે ઘડે મુલાકાત લે અને એ લોકો એક જ કહે, મેથડિસ્ટમાં કશું નહીં, એ તો મરેલી મંડળી છે, આમ છે તેમ છે. આડકત રીતે એમ કે ત્યાંથી હટો, અમારી સાથે જોડાઈ જાઓ. એક વખત લોકોને ખાતરી થઈ કે આ નથી હટવાનો અહીંથી, એટલે એમણે આવવાનું બંધ કરી દીધું. આની પાસે જવાથી કોઈ ફાયદો નથી, આ તો આપણે જોડાવાનો નથી. એટલે એ લોકોએ મારામાં રસ લેવાનું બંધ કરી દીધું. જે સેવકને હું ત્યાં જતો હતો એમણે બી મને એમણે તો ચોખ્ખું મોડા પર જ કહી દીધું કે ભાઈ મેથડિસ્ટમાં જવું તો મારે ત્યાં નહીં આવવાનું. અને લોકો એક જ વાત કે એ લોકો મરેલા લોકો છે. એટલે મને અંદર પ્રશ્ન થાય, ખરું મેથડિસ્ટવાળા જો મરેલા હોય તો હું પણ મરેલો જ હતો ને, પણ ઈશ્વર મને પ્રેમ કરે તો મને ત્યાંથી છોડાવ્યો ને, મને આઝાદ કરે ને. એ કોઈ પણ મંડળી છે, એ લોકો કઈ રીતે ચાલે છે એનાથી મતલબ નથી, પણ શું ઈશ્વર એવી કોઈ મંડળીને પ્રેમ જ ના કરતા હોય? ઈશ્વર ન્યાયોને થોડા તેડવા આવ્યા છે, તો પાપીઓને તેડવા માટે આવ્યા છે. એટલે ઈશ્વર કોઈ મંડળીથી મતલબ નથી. હા, એના નીતિ નિયમોથી પ્રોબ્લેમ છે, તો ઈશ્વરને શીખવાડે કે ભાઈ સચ્ચાઈ શું છે, તું સચ્ચાઈ પ્રમાણે ચાલ. એનાથી આપણે મંડળી સાથે કોઈ દુશ્મનાવટ ના કરવાની હોય. એ લોકો મરેલા છે ત્યાં ના જવાનું, આ બધું ના હોવું જોઈએ. અને મને યાદ આવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન. એ તો સભાસ્થાનમાં જતા હતા, ત્યાં લોકો તાકી રહેતા હતા, જો કંઈક મળે તો મારી આને. તો બી પ્રભુ શું ને કંઈ તો બધા મારવા લે છે તો નથી જવું, તો બી જતા હતા. એક વખત તો પહાડ પરથી એમને પાડી નાખવાનો પ્રયત્ન કર્યો તો પણ ત્યાં જતા હતા. પણ ત્યાં શાના માટે જતા હતા? એ લોકોના જેવા થવા નહીં, એ લોકોને શીખવાડવા માટે. તો આપણે બી એટલું તો કરી શકીએ, નફરત કરીને થોડું કંઈ જવાય. એટલે એમણે બી મને કાઢી મૂક્યો, ભાઈ આવવાનું નહીં. પેલા નડિયાદવાળાએ એવું કર્યું, એટલે મારી પાસે કોઈ સંગત જ ના રહી. પરંતુ અમે લોકો રોજ ઘરે બેસીને અમે લોકો બાઇબલ વાંચીએ કે ચલો ભાઈ બાઇબલ તો વાંચીએ, અને બિંદુ એનું વાંચ્યા કરે, હું મારું વાંચ્યા કરું. વાંચતા વાંચતા મને વડે કોઈ કલમમાં કંઈ 2-4 શબ્દો ખબર પડતા ને કોઈ જો આ કલમ આવું કહેવા માગે છે. એમાંથી એક કપલ બીજું અમારી સાથે જોડાયું, ફરી પાછું ત્રીજું કપલ જોડાયું, અને પછી તો ધીરે ધીરે મિટિંગ જ શરૂ થઈ ગઈ. અને મને તો ખબર બી નહીં કે આ રીતે કંઈક મિટિંગ શરૂ થશે. અને તો ઊભો થઈને ઉપદેશ બી કરવા લાગ્યો. ઊભો થઈ જાઉં, જે પુસ્તક આવે, જે અધ્યાય, આખો અધ્યાય જ વંચાવું. એ 10 કલમનો હોય તો 50 કલમનો હોય તો આખો અધ્યાય વંચાવડાવું. દરેક કલમ પર 2 શબ્દો બોલી ઉપદેશ પૂરો કરી નાખું. પણ એમ કરતાં કરતાં ઈશ્વર મારો ઉપયોગ કરવા લાગ્યા, અને આજે આ પોઝિશન પર મને ઈશ્વર લાવ્યા. પરંતુ કોઈ દોરનાર નહોતું, કોઈ ચલાવનાર નહોતું. શું આત્માની ઉન્નતિ ના થાય? કેમ ના થાય? યુસુફ 13 જ વર્ષના છોકરા, 13 વર્ષથી તો એમના જીવનની અંદર પરિસ્થિતિ કેવી થઈ. આજે મને 40, 50, 60 વર્ષની ઉંમરના જ્યારે મારે આશ્વાસન આપવું પડે ત્યારે મને અંદરથી દુઃખ થાય. અરે આ લોકોને આશ્વાસન આપવાનું. 13 વર્ષના યુસુફને કોઈ આશ્વાસન આપવાની જરૂર નથી પડી. કંઈ નહીં યુસુફ, કંઈ નહીં, યુસુફ તારી સાથે, ભલે તને ખાડામાં નાખ્યું, ચિંતા ના કર, કોઈ કહેનાર નહોતું. યુસુફ પોતે દિલાસાની અંદર, અરે મારા પ્રભુ છે, મને દર્શન આપેલું છે, મને ઊંચાઈ પર લઈ જાય, ખાડો મને શું કરવાનું. એ પોતે બિંદાસ હતા. કેમ ના આગળ વધ્યા? બહુ ધ્યાનથી સમજજો, આગળ વધ્યા કેમ ના? કોઈ આગેવાન નથી, કોઈ ચલાવનાર નથી. ઉપરથી ક્યાં જઈ પહોંચ્યા? પરદેશની અંદર, પોટીફારને ત્યાં. વિધર્મી માણસ, ત્યાં કયા પ્રભુ ઈસુ હોય? ત્યાં કયું શિક્ષણ હોય? એ તો આખો દેશ જ વિધર્મી છે. ત્યાં કોઈ એમને આગેવાન મળવાનું? યુસુફ આટલા બધા આગળ વધ્યા કેમ ના? વિચાર કરો, એમની પાસે સ્વપ્નનો અર્થ છે, અને બિંદાસી બોલે સ્વપ્નનો અર્થ કરો, ઈશ્વરનું કામ નથી કે છે. બોલો મને કહો, ચાલો હું તમને સપનાનો અર્થ કહું કે છે. ઈશ્વરનું કામ છે, આ તો કોઈ માણસનું કામ થોડું છે. ઈશ્વર મને આપશે, હું તમને આપી દઈશ. આટલો બધો વિશ્વાસ કેમ નો? આવા કૃપાદાનો કઈથી? આ બહુ અદ્ભુત બાબત છે કે આવા બધા કૃપાદાનોથી આ યુસુફ પરિપૂર્ણ છે. ભલે 13 વર્ષ સુધી પહોંચાડો બાપના ઘરે જે બી મળ્યું હોય, મને એનાથી મતલબ નથી. પણ લોકોને મળે જ છે, નથી મળતું એવું નથી. એનાથી સારો અને ભારે ખોરાક મળે છે, પણ આત્માની ઉન્નતિ ક્યાંક? દોરનાર હોય, ચલાવનાર હોય તો આત્માની ઉન્નતિ ક્યાંક? વર્ષોથી વિશ્વાસમાં આવ્યા છે, ખાલી કહેવા માટે છે હું 10 વર્ષથી, 20 વર્ષથી, 25 વર્ષથી. પરંતુ એવું એમને પૂછવામાં આવે કે આની અંદર તમે આગળ કેટલા વધ્યા? આપણે જોઈ રહ્યા છે જે શરૂઆતની ચાલ હતી એ અત્યારે પણ ચાલ છે. તમે ખાલી પાછળ તમારું જીવન તપાસીને તો જુઓ.
ખાલી પાછળનું એક જ વર્ષ તપાસીને જુઓ. આ જુલાઈમાંનો ચાર્જ, પાછલા જુલાઈથી આ જુલાઈ સુધી તપાસી જુઓ કેટલા 12 મહિના અંદર તમે કેટલા આગળ વધ્યા. અને નથી વધ્યા તો કેમ નથી વધ્યા? તમે કેવા પ્રકારનું ચાલ્યા? શું આ શોધખોળ કરીને આ જુલાઈ મહિનાથી કોઈ સુધારો લાય કે પહેલા જુલાઈ મહિનાથી આ જુલાઈ મહિના સુધી હું આવું જીવ્યું, હવે એવું નથી જીવવું? આ બધી ભૂલોને હટાવો. પણ એ જ ચાલશે ને, એ જ ઘર છે ને. આજે બી મારા લોકોને એવું કહેવું પડતું હોય, મિટિંગમાં આવેલા રેગ્યુલર આવો, આત્મિક ખોરાક છે, આત્માની ઉન્નતિનો માટે છે. અંતિમ સમય આવી ગયો. અંતિમ સમય વિશે તો ઈશ્વરે વારંવાર કીધેલું છે કે તમે એકટા પડવાનું પડતું ના મૂકો. કેટલું બધું આપણે શીખેલા છે, અને છતાં આપણે કહેવું પડે કોઈને, ભાઈ આવો, આટલી વસ્તુ ના સમજ પડે. પણ આજે વચન છે ને હૃદયમાં લઈને જજો અને એ પ્રમાણે ખાસ ચાલજો કે જેથી કરીને આવનાર દિવસોમાં કોઈ સુધારો દેખાય. આત્મિક ઉન્નતિ એના માટે છે ને ખરેખર કોઈ બહાનું નથી. એ કલમ આપણે વાંચીએ રોમનોનો પત્ર, તેનો 1લો અધ્યાય, તેની 20મી કલમ. કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ અને દેવત્વ જગત ઉપર ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. હા, અહીંયા પાઉલ પ્રેરિત જે છે, અને ખરેખર પાઉલ પ્રેરિતના પત્રો તમે વાંચો ને, અને પિત્તર જે કબૂલ કરે છે કે ઈશ્વર પાઉલને જે બુદ્ધિ આપી એ પ્રમાણે એમણે લખેલું છે. અને કેટલાક લોકો મારી મછલીને એનો પોતાના નાશને માટે અવળો અર્થ કરી નાખે છે. પાઉલના ખરેખર શબ્દો જે છે ને ખરેખર બહુ જ ચિંતન કરવા જેવા શબ્દો છે એમના. એ જ્યારે લખે છે ને બહુ ભારે શબ્દો, એનું લખાણ જ બહુ ભારે છે. તમારે સમજવું હોય ને તો પવિત્ર આત્મા તો જોઈએ જ જોઈએ, પરંતુ સાથે સાથે તમારી ધીરજ બી જોઈએ, શાંતિ પણ જોઈએ. એક એક અક્ષર બહુ ધ્યાનથી સમજવો પડે, વાંચવો પડે, અને ત્યારે તમને ખબર પડે કે પાઉલ પ્રેરિત ગાડી પવિત્ર આત્માથી આપણને કહેવા શું માગે છે કે તેમણે સૃજેલી વસ્તુ એટલે ઈશ્વરની સૃજેલી વસ્તુ, ઈશ્વરે જેટલી વસ્તુની રચના કરી છે, સર્જન કરેલું છે, એનું તમે ખાલી નિરીક્ષણ કરો. જુઓ એવું નહીં, નિરીક્ષણ કરો તો પણ એમના અદ્રશ્ય ગુણો એટલે ઈશ્વરના અદ્રશ્ય ગુણો, એમનું દૈવત્વ એ તમને ખબર પડી જાય કે છે. અને શું કહે છે? એટલે તેઓ બહાનું કાઢી શકે એમ નથી. એટલે ઘણા લોકો એવું કહે છે કે અમને કોઈ ચલાવનાર નહોતું, અમને કોઈ સુવાર્તા આપનાર નહોતું, અમને કોઈ પ્રભુ શું વાત નથી કરી, અમે કેમના નરકમાં છીએ? તો પાઉલ પ્રેરિત ના પાડી દે, ભલે તમને કોઈ કહેનાર નહોતું, પણ ઈશ્વરની સૃજેલી વસ્તુનું તમે ખાલી નિરીક્ષણ કરો. હું ઘણી બધી જગ્યાએ ઇન્ડિયામાં ફરતો હોઉં અને ઈશ્વરની કૃપાથી હું બહાર જઈને 5 દેશ પણ જોઈ આવ્યો, તો બધી જગ્યાએ ઘઉં છે ને આવા બ્રાઉન કલરના છે, એવો જ આકાર. કોઈ ઘઉં બોલે, કોઈ વીટ બોલે, કોઈ કણક કે અલગ અલગ ભાષામાં અલગ અલગ શબ્દો, પણ ઘઉં એ ઘઉં જ હોય, ચોખા એ ચોખા હોય. પણ આપણે કોઈ પરદેશમાં પહોંચી ગયા ને ઘઉં જોઈને પછી એવું ના બોલાય, એટલે આવું અમારે ત્યાં હોય ને અમે તો એને ઘઉં કહીએ, આ તમારે ત્યાં આ શું છે? એવો કોઈ પ્રશ્ન ના થાય. એની ભાષામાં અલગ હશે શબ્દ ખાલી, પણ આપણે ખબર પડે ને, જો આપણે પેલા ઘઉં છે ને એ જ છે, આ લોકો શું કહેતા હશે, હા ને? તો તમે ખાલી શબ્દ જાણવા માટે એને પૂછી શકો, બાકી ઘઉં એ ઘઉં જ છે બધી જગ્યાએ, હા ને? એનો લોટ જ થાય, એને બાંધી રોટલી જ બનાવાય. હવે તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ આરબમાં જતા રહો, આરબ કન્ટ્રીની અંદર, સાઉદી અરબમાં જતા રહો, એ લોકો કોને માને છે? અલ્લાહને માને, હા ને? પણ ત્યાં પણ ઘઉં બ્રાઉન જ કલરના આવે, હા ને? ત્યાં પણ જમીનમાં જ થાય, હા ને? કોઈ બીજી જગ્યાએ ના થાય, કુંડામાં ના થાય, જમીનમાં જ થાય. ચલો અમેરિકામાં જતા રહો, ઓસ્ટ્રેલિયામાં જતા રહો, તો ખ્રિસ્તી દેશો છે, એ લોકો પ્રભુ ઈસુને માને, તો ત્યાં પણ ઘઉં કેવો હોય? બ્રાઉન જ હોય, એવા જ આકારના હોય. તમે કદાચ આફ્રિકામાં જતા રહો તો જંતર મંતરવાળા બધા વધારે, પણ ત્યાં પણ ઘઉં કેવા હોય? બ્રાઉન જ હોય. તમે કોઈ આપણો દેશ, આપણો હિન્દુ દેશ છે આપણો, અહીં બધા મોટે ભાગે બીજા દેવી દેવતાને માનનારા લોકો, પણ ઘઉં કેવા હોય? એ જ હોય ને ઘઉં. તો માણસ ખાલી આટલું નિરીક્ષણ કરે ને, બધી જગ્યાએ ઘઉં કેમ સરખા? હા, તો બાઇબલ શું કહે છે ખબર છે કે મેં વાવ્યું, અપોલોસે પાણી પાયું, વૃદ્ધિ કોણ આપી? દેવે.
એનો મતલબ કોઈ બી જગ્યાએ ખેડૂત છે ને બીજ રોપશે, પાણી નાખશે, ખાતર નાખશે, ફણગો ફોડવા જાય? ઓ ચલો આજે 10 દિવસે ફણગો ફોડીને આવું, હા ને, બીજા 10 દિવસે પાંદડું બનાવીને આવું. એ કોણ કરે છે? દેવ કરે છે. જો દરેક જગ્યાએ દેવો અલગ અલગ છે, તો ઘઉંનો આકાર અલગ અલગ હોવો જોઈએ કે નહીં? ઘઉંનો કલર અલગ અલગ હોવો જોઈએ કે નહીં? પણ બનાવનાર કોણ છે? એક જ છે. એટલે બધી જગ્યાએ ઘઉં સરખા. તો આપણે પ્રશ્ન થવો જોઈએ કે બધી જગ્યાએ ઘઉં કેમ સરખા? કોઈક એક જ છે ભાઈ બનાવનાર. હવે તમને આટલું ખબર પડી જાય કોઈ એક જ છે, તો ખાલી શોધતા વાર કેટલી? તો પ્રભુ શું કે તમે મને શોધો, હું મળી જઈશ. હાલેલુયા. બોલો, છે સુવાર્તાની જરૂર? છે કોઈ આગેવાનની જરૂર? પણ બધું હોય ને છતાં ત્યાં બેઠેલા હોય. હાલેલુયા. વિચારો, પ્રભુ કહે છે બહાનું નથી તમારી પાસે. કોઈ ચલાવનાર ના હોય એનો મતલબ એ નથી કે આત્માની ઉન્નતિ ના થાય. યુસુફને ચલાવનાર કોઈ નહીં, દાનિયેલને ચલાવનાર કોઈ નહીં. ચલો ગમે તેમ આ લોકો ઇઝરાયલના તો ખરા. રાહાબ વેશ્યા વિશે શું કહો છો? 40 વર્ષ પહેલાં બનેલી ઘટના મોડા પર છે. એની પાસે શું લખેલું વચન હતું? એ તો પરદેશમાં હતી. એને તો નફરત થવી જોઈએ. હા, અમને મારવા માટે આવ્યા છે, એ લોકો નખો જ જાઓ, સત્યનાશ થાવ, આવું કંઈ બોલનારી હોવી જોઈએ સ્ત્રી. એની જગ્યાએ આપણે શું, તમારા દેવ જોરદાર, હા, કેવા સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા, અમે તો ગભરાઈએ છીએ તમારા દેવથી. કેવું પાણીનું લોહી કરી નાખ્યું મિસ્ર દેશની અંદર, કેવા તીડો બોલે, અમને બધું ખબર છે. વિચાર કરો, એક વેશ્યા એટલે કે જુવાન સ્ત્રી છે, ખૂબસૂરત સ્ત્રી છે, એના કામ ધંધા ખોટા છે, ગમે તે કારણ હશે કે મને એનાથી મતલબ નથી, પણ એ સ્ત્રી ઈશ્વરમાં કેટલી બધી છે ને આત્માની ઉન્નતિ કેટલી બધી છે. તમે લોકો તમારા મા બાપને, તમારા ભાઈઓ બહેનોને બચાવ્યા હોય કે ના બચાવ્યા, એક વેશ્યાએ બચાવ્યા. કહી દીધું 2 જાસૂસોને, અમારા સગાવાને બચાવજો, તો કે બધાને તારા ઘરમાં રાખજે કે છે. કોઈ એક વેશ્યાશ્રી બધાને બોલાવી લાવીને, હા, પ્રભુ એને પસંદ કરીને એના કુળમાં પ્રભુ શું આવ્યા ને. એને આત્મિક ઉન્નતિ કેમ નહીં થઈ? કોણ ચલાવનાર એને? મને કહો. કોઈ ચલાવનાર નથી, કોઈને દોરનાર નથી, પણ આત્મિક ઉન્નતિ જુઓ તો હોય ચલાવનાર, એ કેટલો આગળ હોવો જોઈએ. પાઉલ હિબ્રુના પત્રમાં લખેલું છે, વાંચવાનું નથી, કે અત્યાર સુધી તમે ઉપદેશકો હોવા જોઈતા હતા કે છે, પણ તમને તો ફરી એકવાર છે ને પેલી બાપ્તિસ્માની વાતો, હાથ મૂકવાની વાતો અને ચમત્કારની વાતો કરો, એવા તમે લોકો છે કે છે. પાવર પ્રેસ કરન્સી મંડળી કહે છે કે હજુ તમને દૂધ પીવો ને એવા છો તમે, ભારે ખોરાકના માટે યોગ્ય જ નથી થયા કે છે. પાવર પ્રેસ જેવો ચલાવનાર વ્યક્તિ હોય અને મંડળી આગળ ના વધે તો કેવું લાગે, કેવું દુઃખ થાય. પણ શું આગળ વધવા માટે કોઈ આગેવાનની જરૂર છે? નથી કોઈ આગેવાનની જરૂર. કોઈ દોરનાર ચલાવનારની જરૂર છે? નથી જરૂર. પણ છે ને તો બોનસ છે તમારા માટે. અને પછી તો આત્મિક ઉન્નતિ હોવી છે ને. પરંતુ આજે માણસ પાસે ખાલી વર્ષોમાં છે કહેવા માટે હું આટલા વર્ષથી વિશ્વાસમાં. હવે જો કોઈ એવું પૂછી લે કે ભાઈ આટલા વર્ષમાં તમે પ્રગતિ કેટલી કરી, તો પ્રગતિ માટે કેટલું છે આપણી પાસે? પ્રગતિ માટે શું છે કે આપણે એન્ડ ટાઈમ પર આવી ગયા, બોર્ડર પર આવી ગયા, અને જો આપણે બીમારીની વાત કરતા હોય, હજુ આપણે છુટકારાની વાતો કરતા હોય, હજુ નોકરી ધંધાની વાતો કરતા હોય, આશીર્વાદોની વાતો કરતા હોય, તો આપણે કેટલા દયાપાત્ર લોકો કહેવાય. અને એક બાજુ ઝડપ લઈ આવવાનો હોય, વરસાદ પડતો હોય, ધીરે ધીરે પાણી વધતું હોય, બચવાના માટે લોકો પહાડો પર ને ઝાડ પર ચડી ગયા, તે જેને એવું કહેવાનું, એ શાંતિ રાખો, ઈશ્વર તું સાજા કરે છે. કોઈ બીમારી ના કે ભાઈ મારે સાજું થવું, એ સાજાપણાની વાત છોડ. આ જળ પ્રલયથી કેમનું બચવાનું છે? કોઈ ઉપાય? એ સીધી વાત છે. આજે આપણે છે કે અંત સમયની અંદર આવી ગયા, કેવી વાતો આપણા જીવનમાં હોવી જોઈએ, કેવી વાતો આપણે કરતા હોવા જોઈએ. યુસુફ અદ્ભુત કે 13 વર્ષના હતા ત્યારથી પોતાના પરિવારથી દૂર છે, કોઈ ચલાવનાર નથી, આત્માની ઉન્નતિ જબરજસ્ત. અને આજે જે વચન વાંચેલું અને ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 50મો અધ્યાય અને 22 થી 26 કલમો વાંચી, અને ત્યાં આ યુસુફ જે છે એ યુસુફ તો એક ભવિષ્યવાણી કરે છે, અને યુસુફની ભવિષ્યવાણી બહુ જોરદાર છે. આપણે વાંચીએ 24મી અને 25મી કલમ. અને યુસુફે તેના ભાઈઓને કહ્યું, હું તો મરવા પડ્યો છું, પણ દેવ તમારી ખબર ખચિત લેશે ને તેણે જે તે સંબંધી ઇબ્રાહિમ,
તથા ઈસાક યાકૂબની આગળ સમ ખાધા હતા તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે. અને યુસુફે ઇઝરાયલ પુત્રોને સમ ખવડાવીને કહ્યું, દેવ તમારી ખબર ખચિત લેશે ને તમે મારા હાડકા અહીંથી લઈ જજો. આ યુસુફ ભવિષ્યવાણી કરે છે. પોતાના ભાઈઓને કહે જો ભાઈ હું તો મરવા પડ્યો છું, હું મરી રહ્યો છું કે છે, પણ કે ઈશ્વર તમારી ખબર ખચિત લેશે. એનો મતલબ યુસુફને એવું ખબર છે ઇબ્રાહીમને જે કીધેલું ને, એમના બાપ યાકૂબ, યાકૂબના બાપ ઈસાક અને ઈસાકના બાપ એ ઇબ્રાહીમ, અને ઇબ્રાહીમમાં જો સુધી એક પણ બાળક નહોતું ત્યારે ઈશ્વર એમને કીધેલું કે ઇબ્રાહીમ તારો વંશ છે ને પરદેશમાં 400 વર્ષ સુધી ગુલામ રહેશે. એ વાત કોને યાદ છે? યુસુફને યાદ છે. તમે વિચાર કરો, 13 વર્ષથી તો બહાર નીકળેલા છે, એમને આ વાત કઈથી ખબર? એને આત્માની ઉન્નતિ તો જુઓ, છેક ઇબ્રાહીમ સાથેની વાત હજુ યાદ કરે છે અને કહે છે કે 400 વર્ષ ભલે તમે ગુલામ, પણ ઈશ્વર તમારી ખબર લેશે કે છે. અને કેટલા વિશ્વાસથી કહે છે કે ઈશ્વર તમારી ખબર લે ને ત્યારે શું કરજો? મારા હાડકા લઈ જજો. એવું કીધું, મારી ડેડ બોડી લઈ જજો. એનો ટાઈમની બરાબર ખબર છે. હવે તો 400 વર્ષ આવશે ગુલામીના, અને ત્યાર પછી ત્યારે તો હાડકા જ બચ્યા હશે મારા. વિચાર કરો, આટલી બધી આત્મિક ઉન્નતિ યુસુફની કેમ નહીં થઈ? જ્યારે કોઈ દોરનાર નથી, જ્યારે કોઈ ચલાવનાર નથી. કેટલું જોરદાર આયોજન કરે છે. એ ફારૂને જ્ઞાની માણસે ઠરાઈ કે છે કે 7 વર્ષ ભરપૂરીમાં લોકોની પાસે અનાજ એકઠું કરે, એક્ઝેક્ટ ફિગર આપે છે 20% 5મો ભાગ બધાની પાસે લોને ભેગું કરો. એ કહે છે રજિસ્ટર બનાવો, હિસાબ રાખો, કહે છે મોટા મોટા ગોડાઉન બનાવો. એને કેટલું ખબર છે કે આખી દુનિયાને કેટલું અનાજ જોઈએ. આ ગણિત કઈ શીખ્યા? આ બુદ્ધિ કઈથી આવી? આ સમજ કઈથી આવી? આટલી બધી આત્માની ઉન્નતિ કઈથી આવી? કોણ દોરનાર, કોણ ચલાવનાર? સતત 13 વર્ષ બધા તો ખાલી એક જ વાત કરે યુસુફ બિચારાએ, બહુ સહન કર્યું, બહુ સહન કર્યું. એટલે એમાં પણ આત્માની ઉન્નતિ તો જો કેટલી. અને જેને બધું મળે છે એના આત્માની ઉન્નતિ કેટલી. પોતાના વિશે તપાસ કરો કે આજે આપણે કઈ જગ્યા પર છે, કેટલા વર્ષથી વિશ્વાસમાં આવ્યા છે અને કઈ જગ્યાએ આપણે પહોંચેલા છે. બહુ જરૂરી છે. આ યુસુફ 13 વર્ષથી બહાર છે અને અજાયબ જેવી ભવિષ્યવાણી કે મારા હાડકા લઈ જજો. ખબર છે કે લાશ ખલાસ થઈ ગઈ હશે સમય, તો કશું નહીં રહ્યું, હાડકા રહ્યા છે, લઈ જજો. અને હું અહીં લખ્યું નથી, પણ મને એવું લાગે છે બરાબર તકેદારી કહીને કહી દીધું છે. મરતા પહેલાં છે ને બીજાને કહીને મરતો, લા મારા હાડકા લઈ જવાના છે. એમના ભાઈઓ બધા ત્યાં મરી ગયા છે. 400 વર્ષની અંદર કેટલા બધા લોકો મરી ગયા, ઘણા બધા લોકો મરી ગયા છે ને ઇઝરાયલ પુત્રો. હાડકા કોના લઈ જવામાં આવ્યા? ખાલી યુસુફના. આ પરદેશમાં તો મારા હાડકાય નહીં, વતનમાં દાઢ જોડા, ડેડ બોડી બી મારી ના છે. કેટલું બધું ઈશ્વર પ્રત્યેનું એમનું માન, ઈશ્વર પ્રત્યે એમને ઘેલછાટ, અને માટે આત્માની ઉન્નતિ એટલી બધી. તમને ઈશ્વર પર પ્રેમ નહીં હોય ને, ઈશ્વર પર તમે પ્રેમ નહીં રાખતા હોય, એમની તમે બીક નહીં રાખતા હોય, આત્માની ઉન્નતિ નહીં થાય. આ કોઈ બાબા જેવું કામ નથી કે ભાઈ તમે તમારું કામ કરવા માટે ઈશ્વર પાસે આવો ને કામ કરીને પછી તમે તમારા રસ્તે અને ઈશ્વર એમના રસ્તે. આ એવા કોઈ ઈશ્વર નથી. આ તો તમને બચાવવા માગે છે. અને આ તો એવું કહે છે જ્યાં હું રહું છું ત્યાં તમે પણ રહો છે. જેમ હું જીતીને મારા બાપના રાજ્યાસન પર બેઠો છું, તમે પણ જીતીને મારી સાથે મારા રાજ્યાસન પર બેસો. એ ખાલી તમને આ પૃથ્વી પર કશું આપવા નથી માગતા, એ પૃથ્વીની સાથે સાથે તમને સ્વર્ગનું વતન આપવા માગે છે. આપણી નાગરિકતા આકાશમાં છે, પણ તમારું ધ્યાન ત્યાં હશે ને તો તમે આત્માની ઉન્નતિ પામી શકશો. નહીં તો બહાના જ હશે, આમ થયું તેમ થયું, મારી બૈરી, મારો છોકરો, મારો પતિ ને મારી પત્ની, આણે ના ચલાવે, પેલાએ ના ચલાવે, પ્રસંગો આવો બની ગયા, ફલાણું ટેકણું, અને આત્માની ઉન્નતિ ના થાય. એવું કશું નથી. ગમે તેવું તોફાન હોય, વધનાર આગળ વધે જ છે. ગમે તેવું તોફાન હોય, ગમે તેવો વાવાઝોડા આવતા હોય, પણ જે ખડક પર ઘર બાંધેલું છે ને એને કશું થવાનું જ નહીં. પરંતુ એ તમારા પોતાની પર આધાર છે. તમે એ વસ્તુનું બહાનું પણ કાઢી શકો છો, અને તમે એ વસ્તુને તમારી તક પણ બનાવી શકો છો. તમારા હાથમાં છે કે તમારે કઈ રીતે આગળ વધો. બાકી બહાના હશે તો તમે નહીં વધી શકશો, પણ નહીં વધી શકશો એનું કારણ કોઈ નથી.
ફક્ત તમે પોતે એટલા જવાબદાર છો. એક છેલ્લી એક નાનકડી વાત મને યાદ આવે એટલે કરી નાખું છું કે એક કંપનીની અંદર દરેક જેટલા બધા હતા એ લોકોને બધાને સવારમાં ફોન કરવા માટે આવ્યો, જલ્દી આવલા કંપનીમાં આજે કે છે તમને આગળ વધવા માટે જે રૂકાવટ હતો ને મરી ગયો કે છે ભાઈ, એવા મરી ગયો કે છે. બધા ખુશ થઈ ગયા, દોડતા દોડતા બધા ગયા અને ત્યાં આગળ કોફીનું બોક્સ પડેલું, બધાને વારા ફરતી જોવા જવા દે અને જાય ને ત્યાં અંદર પેલો આ રીસો મૂકેલો હતો, અંદર જુઓ ને ત્યાં પોતે જ દેખાય. બસ ચૂપચાપ આવીને ઊભા થઈ ગયા. આ કે તમને આગળ વધતા કોઈ તમે પોતે જ છો, કોઈ એવું નથી કે જે તમને આગળ વધતા રોકી શકે. બહાના છે બધા. માણસ એવું લાગે આના લીધે નહીં, પણ માણસ પોતે આગળ નથી વધતો ને એટલે. અને માટે બધા બહાના દૂર કરો, આત્માની ઉન્નતિ પ્રાપ્ત કરો, ખાલી વર્ષો ના વધારો અને જગ્યાને ગરમ કરીને છોડી ના દો. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણા ઈશ્વરની હજુરમાં નમાય. ભલા સમય છે કે આપણી જાતે તપાસીએ. આ સમય છે કે જે સમયે તમે વિશ્વાસમાં આવેલા એ દિવસોને યાદ કરીએ, એ વર્ષને યાદ કરીએ, મહિનાને યાદ કરીએ. વિચારીએ કે હું જ્યારથી વિશ્વાસમાં આવ્યો ત્યાંથી અત્યાર સુધી કેટલા વર્ષ થઈ ગયા અને એ વર્ષમાં મારી આત્માની ઉન્નતિ કેટલી, હું કેટલો આગળ વધ્યો, હું કેટલી આગળ વધી. આપણે પોતાની જાતને તપાસીએ. એ વખતનું મારો સ્વભાવ ને અત્યારના મારા સ્વભાવની અંદર કેટલો ફરક છે. એ વખતનું મારું જીવન આ વખતનું મારું જીવન એમાં કેટલો ફરક છે. એ વખતના મારા કૃપાદાનો અને અત્યારના કૃપાદાનોમાં કેટલો ફરક છે. શું ખરેખર મારી આત્મિક ઉન્નતિ થઈ છે? શું ખરેખર હું આત્મામાં આગળ વધી શકેલો છું? પોતાની જાતને આપણે તપાસીએ કે પછી ત્યાં જ છે અને આપણે કોઈકને માની બેઠેલા છે કે આના લીધે હું આગળ નથી વધતો, ફલાણાના લીધે આગળ નથી વધતો. પરંતુ બાઇબલના મહાન લોકો થઈ ગયા જે લોકોને કોઈ દોરનાર નહોતું, કોઈ ચલાવનાર નહોતું, છતાં લોકો આગળ વધી શક્યા. આપણે કેમ આગળ ના વધી શકીએ? બધા બહાના પડતા મૂકીએ, તો આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપીએ અને જે આપણે કરવાનું છે આપણે કરીએ કે જેથી કરીને આપણે આત્માને ઉન્નતિ પ્રાપ્ત કરીએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.